દોસ્તો, મકાન જ્યારે તૂટે છે ત્યારે ઈંટો, રેતી કે કપચી નથી તૂટતી, પણ કોઈનું સપનું તૂટે છે. કોઈના આખા જીવનની કમાણી એમ કહેવાય કે એમાં સમાઈ જાય છે, ધરાશયી થઈ જાય છે. કોઈની લાગણીઓ તૂટે છે. મકાન એટલે માત્ર ઘરની ચાર દિવાલ નહીં, ઘર એટલે માત્ર ઘરની ચાર દિવાલ નહીં, મા બાપના આશીર્વાદ, નાના બાળકોનો એમ કહેવાય કે ખિલખિલાટનો અવાજ, આપણા લાગણીઓનું એવું સ્થળ જ્યાં આખો દરિયો હોય. અને એ જ્યારે આપણી આંખની સામે તૂટે છે ત્યારે શું વીતે એ તો જે વ્યક્તિ માથે વીતી હોય એને જ ખબર હોય. પોતાની પાઈ જમા કરી, પોતાના આખા જીવનની કમાણી ભેગી કરી અને પોતે પોતાનો એક આશિયાનો બનાવે છે. પોતાના બાળકો માટે, પોતાના વૃદ્ધ માતા પિતા માટે એક રહેણાંક બનાવે છે કે પોતે સુખેથી રહી શકે, પોતે શાંતિથી પોતાનું જીવન જીવી શકે, પોતાના બાળકોને આરામથી ભણાવી શકે, ઠંડી, ગરમી, તાપ દરેકથી વ્યક્તિને રક્ષણ બને એટલા માટે પોતે વ્યક્તિ ઘર બનાવે છે, મકાન બનાવે છે. પરંતુ જ્યારે મકાન આપણી નજરની સામે જ્યારે તૂટે છે ત્યારે માત્ર મકાન નથી તૂટતું, કેટલાયના સપનાઓ તૂટે છે, કેટલાયની લાગણીઓ તૂટે છે, કેટલાય વૃદ્ધ મા બાપનો આશરો તૂટે છે. ઘણા તો એવા વ્યક્તિઓ છે જેના બાળકો ખૂબ નાના છે અને પોતાના ઘર તોડવામાં આવ્યા છે એએમસી દ્વારા. ત્યારે આપણને દુઃખ ખૂબ જ થાય છે, પરંતુ એમની સામે આપણે કંઈ કરી શકતા નથી. હું સમજું છું કે કાયદો વ્યવસ્થા બધાને માન છે કે કોઈ ગેરકાયદેસર હોય કે કોઈ પણ ગેરકાયદાકીય રીતેની એમ કહેવાય કે પોતાના બાંધકામ હોય તો તોડવા જોઈએ, એવું સમજું છું, હું જાણું છું. પણ એ કાયદાની દ્રષ્ટિએ, કાયદાની સામે, કાયદાની સાથે માનવતા નામનો પણ ક્યાંક ધર્મ હોય છે. કદાચ એ લોકોને થોડીક મોહલત આપી હોત તો એ વ્યક્તિઓ પોતાના જ્યાં ઘર તૂટ્યા છે, પોતાનો જે માળો તૂટ્યો છે એને એનકેર પ્રકારે કંઈ પણ કરી અને પોતાની વ્યવસ્થા કરી લે. પરંતુ પોતાની ઘર વખરીનો સામાન, પોતાની આખી જિંદગીની કમાણી, પોતાના જરૂરી ડોક્યુમેન્ટ જ્યારે એકદમથી પોતાની આંખોની સામે જ્યારે સાહેબ એની માથે બુલડોઝર ફરે છે ને ત્યારે આપણા કાળજા ઉપર પથ્થર મુકાય છે. પણ આ નિર્દય લોકોને આપણે શું કહેવું, સી રીતે આપણે એમને જવાબ આપવો? ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા જેમાં લોકો આક્રંદ કરી રહ્યા છે, લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે, રડી રહ્યા છે. અને બીજી તરફ એએમસીનું બુલડોઝર એની માથે ફરી રહ્યું છે. મારો એ લોકોનો કોઈ વિરોધ નથી કે શા માટે એમના મકાન પર તમે બુલડોઝર ફેરવી રહ્યા છો. અગર ગેરકાયદેસર રીતે હોય, અગર ગેરકાનૂની રીતે હોય તો કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ એમને થોડીક કંઈક એમની વ્યવસ્થા કરવા દીધી હોત, એમની ઘર વખરીનો સામાન કંઈક લેવા દીધો હોત, એમને થોડીક કંઈક મોહલત આપી હોત તો એ પરિવાર આજે રસ્તા પર ન હોત, આજે રોડ પર ન હોત. ખેર, તમે મોટા લોકોનું તો ન જોયું તો કંઈ નહીં, પરંતુ એ નાના બાળકો આટલા ગરમીમાં ક્યાં જતા? હવે વરસાદની સિઝન, ટૂંક સમયમાં વરસાદ આવશે તો તમને એટલો સુદ્ધા પણ વિચાર ના આવે કે એ લોકો શું કરશે? કાયદા વ્યવસ્થાને ખૂબ માન છે, શિરો માન્ય છે કાયદો અને વ્યવસ્થા દરેક લોકો માટે. પરંતુ એ બધાથી ઉપર કંઈક માનવતા તો થોડી દાખવવી હતી. એ વિડીયો જોતાં જ આપણા મન એમ કહેવાય કે કંપા આવી જાય કે શું પરિસ્થિતિ છે, શું લોકોની દશા આવી છે. પરંતુ એની સામે આપણાથી કંઈ થાય એવું તો છે નહીં. આપણે એક વસ્તુ ચોક્કસથી કહ્યું કે કાયદો વ્યવસ્થાને માન છે, ઇજ્જત છે, પ્રેમ છે, પણ ક્યાંક ને ક્યાંક માનવતા ધર્મ પણ મોટો છે. જો એ લોકો માટે આપણાથી કંઈક થાય તો થોડી ને થોડી કંઈ એન કેન પ્રકારે સહાનુભૂતિ આપીએ, થોડી બને તો મદદ કરીએ અને આવા દુઃખની પરિસ્થિતિમાં એમનો સાથ આપીએ, એમનો સહકાર આપીએ. દોસ્તો, લાઈક અને શેર કે સબસ્ક્રાઈબરનું નહીં કહું, કારણ કે વાત એવી છે એટલે હું આના માટે તમને કંઈ જ નહીં કહી શકું. પરંતુ આપણાથી જે બને થોડી મહેનત, થોડી સહાનુભૂતિ એ લોકો માટે દાખવીએ, બસ એ જ દરેક લોકોને મારી નમ્ર અપીલ.